માનવતાના હિતમાં સર્વ સમાજને અને સૌ દેશવાસીઓના સૌ મેમ્બર મિત્રો કો કે સૌ સમાજના આગેવાનો કો અને માનવતાના હિતમાં તો આપણા દેશની અંદર સર્વ સમાજ ઘડ્યો પડેલો છે. તો કોઈ બી સમાજના અગ્રણીઓને અને વડીલોને મારે એટલું જ કહેવું છે કે ઉનાળો હોય કે ચોમાસું હોય કે શિયાળો હોય, એક માનવતાની દ્રષ્ટિએ કોઈ બી કામ કરેલું ત્યારે વ્યર્થ નથી જતું અને આને અનેરો વેગ મળે એવી અમારી પ્રેરણા સાથે અમે આ વિના મૂલ્યે છાશ વિતરણનો કેમ્પ કર્યો છે. અને અમે લગભગ અમારો ટાર્ગેટ છે કે લગભગ 800 લીટર છાશ વિતરણ થાય અને રણછોડરાયની દયાથી એ અમારી અરજી પૂરી થાય. બસ એવા સંકલ્પ સાથે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે. લગભગ અત્યારે અમે 400 લીટરની પાર છાશ અમારી જતી રહી છે. બસ વડીલોના આશીર્વાદ બન્યા રહે અને સૌનો સાથ સહકાર મળી. આ જીવન હરિયાની જે ટીમ જે છે રહીશો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, તો આવું પેલા તો અમારા ચેનલના માધ્યમથી અમે તમને એવું કહીશું કે આવું કાર્ય હંમેશા કરતા રહો. જનહિતમાં તમે જે કાર્ય કરો ખૂબ સરાહનીય છે. આવું તમને ક્યાંથી ને પ્રેરણા મળી કે આવું કંઈક કરવું જોઈએ? બસ અમને આ ગરમીનું વાતાવરણ જોઈ અને ઉનાળાનો તડકો એવો લાગતો હતો, આના પરથી એવું લાગ્યું કે ના આવું કંઈક ઠંડુ કે કંઈક વિચાર કર્યો તો એમાંથી અમારા મહેશભાઈએ કીધું કે આપણે છાશનું આયોજન કરીએ તો સારું. પછી અમે બધા મિત્રોએ એવું આયોજન કર્યું છાશનું વિતરણ કરવાનું નક્કી કર્યું. હા, હજી એક આપણે વડીલની વાત કરીશું. તો આ પ્રેરણાદાયી જે કાર્ય કરવામાં આવ્યું છે, તો સમાજમાં શું સંદેશો આપવા માંગો છો? આવી ગરમીમાં આવું કાર્ય કરવું એ બહુ સારી વાત છે અને મહેશભાઈને આખી ટીમને ખરેખર ધન્યવાદ કહેવાય. જે માનવતાના હિતમાં જે કાર્ય કર્યું છે સૌ મિત્રોને હું અભિનંદન આપું. વડીલશ્રી, આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં તો તમે એક સમાજમાં અને જનતાને શું સંદેશો આપવા માંગશો આ કાર્યક્રમ વિશે? આ કાર્યક્રમથી સેવાને વેગ મળશે અને આજુબાજુના લોકોને પણ લાગશે કે આ ગરમીની અંદર આટલી મોંઘવારીની અંદર કોણ આવું સેવા આપી શકે? ઉત્તમ કાર્ય કર્યું મારે. જીવન આર્ય રેસિડેન્સી જે છે તેના ખૂણા ઉપર જ એક સેવા ભાવી પકોડી વાળા ભાઈ ઉભા રહે છે. તો તેમની પણ મુલાકાત લઈશું કે તેઓ પણ આ ગરમીમાં પોતે મજૂરી કરે છે અને એક સેવા માટે તેઓ તત્પર છે. તો આપણે તેમની પણ મુલાકાત લઈશું. गर्मी में महेश भाई ने किया है, बहुत अच्छा किया है. पब्लिक गर्मी कितनी धूप पड़ रही है, ठंडा पीगा, छाछ पीगा, बहुत अच्छी. महेश भाई को धन्यवाद. આ કાર્યક્રમમાં જે આયોજન કર્યું છે, તો તમે એક સમાજમાં શું એક સંદેશો આપવા માંગો છો? આવી કાળઝાળ ગરમીમાં જે આયોજન કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. મામા અમારે આયા હે, બે શબ્દ મને આપણને કરી દેશે. એ ક્વોલિટી વીજ છે ને, જોઈ લેજો બગડી નહીં ને. એ મસાલો એ અશ્વિનભાઈ ક્યાં ગયા રિક્ષા વાળા? હા ભાઈ આવી
આજે અમારી ટીમ આવી છે વસ્ત્રાલ ખાતે, જે અહીંયા આગળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે માનવતાના હિતમાં છે, અને આવું કાર્ય બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે જેઓ કરતા હોય છે. તો આવો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ છીએ તે કાર્યકરો જે છે જે સમાજમાં પણ ઘણા પડતા આગળ પડતા છે અને માનવતાનું કાર્ય જે કરતા હોય છે તેમની મુલાકાત લઈશું. તો મહેશભાઈ પટેલની આપણે મુલાકાત લઈશું. મહેશભાઈ બોલો રણછોડ કી જય, દ્વારકાધીશ કી જય. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમારા અહીંના સૌ સમાજના સૌ મિત્રો વડીલોના માર્ગદર્શન હેઠળ અને અહીંના વટે માર્ગો અને અહીંની જાહેર જનતા અને અમારા આજુબાજુના સોસાયટીના રહીશો દ્વારા અમે એક માનવતાના હિતમાં સર્વ સમાજ ભેગા મળીને એક અનોખી યાદના સ્વરૂપમાં અને સૌના આશીર્વાદ રૂપે અમને એક એવી યાદગાર સ્વરૂપે અમે વિના મૂલ્યે છાશ વિતરણનું એક સરસ મજાનું અમે સૌ મિત્રો ભેગા મળીને કર્યું છે. અને આવી વિચારધારાના હેઠળ અમે વારંવાર આ જ રીતે સેવા સમાજના લોકો હળી મળીને ભેગા મળીને એવો મેસેજ અમે પહોંચાડવા માંગીએ છીએ કે સૌ સમાજના વડીલો અને મિત્રો ભેગા મળીને આ જ રીતે જેવો અમે છાશ વિતરણનો એક માનવતાના હિતમાં આ પ્રોગ્રામ કર્યો છે, તો આ જ રીતે દરેક ગામડે ગામડે અને શહેરમાં આ જ રીતે આપણે આપણા રાજ્યની અને આપણા દેશની જનતાએ જન સમર્થન આપીને આપણા દેશની શોભામાં વધારો કરવો જોઈએ. અને કંઈક ના કંઈક આપણો હિન્દુ ધર્મ છે અને આપણા સંસ્કારમાં આ બધી વસ્તુઓ તો આવેલી છે, તો એના માધ્યમથી અમે એક આ નાનકડું આયોજન કર્યું છે. અને આને સારો વેગ મળશે તો અમે હર હંમેશ આ જ રીતે અમે કેમ્પ કરતા રહીશું. ખૂબ આનંદની વાત છે કે અહીંયા એક માનવ ધર્મ નિભાવી રહ્યા છે જે જીવન આર્યના રહીશો જે છે તેઓ વડીલો સાથે પણ મુલાકાત કરીશું. અને માનવતાનું ઝાડ એક એવું છે જે ક્યાંય ઉગતું નથી, તેઓ સંસ્કારના સિંચનમાં જ હોય છે.